અરવલ્લી જિલ્લામાં વાલીઓ માટે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારની ઘટના 31 ડિસેમ્બરે ધોરણ 5માં ભણતી 10 વર્ષની બાળકીનું અપહરણ થયું છે। અપહરણ કેસમાં પોલીસ તપાસમાં થયા ચોંકાવનારા ખુલાસા। ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયાના ઉપયોગથી બાળકી અને સગી પ્રેમી બંને ઘર છોડ્યું છે। 10 વર્ષના બાળકોએ પ્રેમ થઈ જતા જ ઘર છોડીને ભાગ્યા હતા। ધોરણ 5ની બાળકીને સગી સાથે પ્રેમ થતા છોડ્યું હતું ઘર। અન્ય 3 કિશોરીઓને મદદ લઈ સગીરે બાળકીનું અપહરણ કર્યું છે। સોશિયલ મીડિયાના ઉપયોગથી પાગળ્યો હતો પ્રેમ। બાળકીના મા બાપને સોશિયલ મીડિયા એટલે શું એ પણ નથી ખબર। અરવલ્લી પોલીસે ગણતરીની જ કલાકોમાં નજીકના ગામમાંથી બંનેને ઝડપી લીધા હતા। પોસ્કો અને અપહરણનો ગુનો દાખલ થયો છે। કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને ઓબ્ઝર્વેશન સેન્ટર ખાતે મોકલાવાયો છે। જે કેસની ગુજરાતી સાથે મયુર પોકાર, માલપુર। ગઈ તારીખ 31/12/2024 ના રોજ અરવલ્લી જિલ્લાના ધનસુરા પોલીસ સ્ટેશન ખાતે એક 10.5 વર્ષની ઉંમરની જે બાળકી હતી એના અપહરણનો ગુનો દાખલ કરવામાં આવેલ। આ જે બાળકી હતી એ 5મા ધોરણમાં અભ્યાસ કરતી હતી અને એની જે ઉંમર છે એ જોતા માનનીય પોલીસ અધિક્ષક સાહેબે તાત્કાલિક આ જે અપહરણ થયેલું એ બાળકીને શોધી કાઢવા માટે સૂચના કરેલી। જે અનુસંધાને તાત્કાલિક ધનસુરા પોલીસ સ્ટેશનની અંદર અપહરણનો ગુનો દાખલ કરેલો અને જે બાળકી છે એના માતા પિતાને બોલાવી અને એમની પ્રાથમિક પૂછપરછ કરેલી તો એવી હકીકત જણાઈ આવેલી કે આ જે ભોગ બનનાર બાળકી હતી આ ઉપરાંત એની જે મોટી બહેન છે એ પોતે પણ સગીર વયની છે અને બંને બહેનો જે છે એ એની માતાનો જે સ્માર્ટફોન હતો એનો એ ઉપયોગ કરતી અને બંને બહેનોના થઈને લગભગ 7 જેટલા એમના ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ હતા, જેમાંથી 5 જેટલા બંધ હતા અને 2 એક્ટિવ હતા। જેમાં આ જે 10.5 વર્ષની નાની દીકરી હતી એ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી એક જે એને અપહરણ કરનાર જે છે કાયદાના સંઘર્ષમાં આવેલો બાળક એ પોતે પણ 16.5 વર્ષનો જ છે। એ બંને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવેલા અને 31 તારીખે બપોરના સમયે તેનું અપહરણ કરી અને લઈ ગયેલો। તાત્કાલિક બીજા દિવસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સની મદદથી પોલીસે જે આ ભોગ બનનાર છે અને કાયદાના સંઘર્ષમાં આવેલ જે કિશોર છે બંનેને શોધી કાઢેલ છે અને આગળની જે કંઈ કાયદેસરની કાર્યવાહી છે એ પોલીસે હાથ ધરેલ છે। જે કિશોર છે એને બાળકી સાથે દુષ્કર્મ કરેલ છે અને જે બાળકી છે એનું મેડિકલ કરાવવામાં આવેલું છે। આ જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એનું પણ મેડિકલ કરાવવામાં આવેલું છે અને એને ઓબ્ઝર્વેશન હોમ મહેસાણા ખાતે મોકલી આપવામાં આવ્યું છે। જે ખાસ કરીને પેરેન્ટ્સ છે જે માતા પિતા એમને પોતાના બાળકો સોશિયલ મીડિયાની અંદર તેઓ શું કરે છે અને મોબાઈલનો એ કઈ રીતે ઉપયોગ કરે છે એ બાબતે ખાસ ધ્યાન આપવાની જરૂર છે। આ કિસ્સામાં એવું હતું કે એના જે માતા છે એમને કોઈ સોશિયલ મીડિયા વાપરતા કે એવું કંઈ આવડતું નથી પણ એમની પાસે સ્માર્ટફોન હતો તો એ ફોન ઘરે રાખતા હતા અને જ્યારે એ ખેતરમાં કામ કરતા હોય ત્યારે આ બંને જે બહેનો છે એ એમના જ મોબાઈલથી ઇન્સ્ટાગ્રામ જે છે સોશિયલ મીડિયામાં જે યુઝ કરતા હતા।